તો વાત હવે રાજકોટની, જ્યાં રાજકોટ મેયરના પતિએ ઊભું કર્યું છે ગેરકાયદે બાંધકામ। મહત્વનું છે કે નયનાબેનના પતિએ સૂચિત જગ્યામાં બાંધકામ રિનોવેશન કર્યું। સંત કબીર રોડ પર કોમર્શિયલ બાંધકામ સાઇટ શરૂ કરી છે। કોમર્શિયલ બાંધકામની મંજૂરી પણ નહોતી લીધી અને અહીંયા ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે। સરસ થઈ ગયા। અમારે માલિકીનો પ્લોટ છે, કઈ ખરાબો છે એવું કઈ નથી। અમારા બાપ દાદા વખતની જગ્યા છે આ બધી, બરોબર? હા, એમ અમારા બાપ દાદા વખતની જગ્યા છે આ। હા, એમ જ પ્લાન તો મૂક્યો છે। હા, બરાબર। એટલે કઈ બિનકાયદેસર કે એવું કઈ છે નહીં। અમારા બાપ દાદા વખતની ખેતીની જમીન હતી, એમાં અમે આ બધું પ્લોટિંગ પાડેલું હોય। આ કોઈ નવીન વાત નથી રાજકોટ મહાનગરપાલિકા માટે। કાયમ ભાજપના શાસકો, કોર્પોરેટના સગા ભાઈઓ, પદાધિકારીના સગાવાલા અને એના મિત્રો કાયમ આ બનાવી રહ્યા છે અને બેફામ રીતે બનાવી રહ્યા છે। રાજકોટમાં અમે તમને ખબર છે, ગયા જનરલ બોર્ડમાં, એના પહેલાંના જનરલ બોર્ડમાં, દરેકમાં મારા સાથી કોર્પોરેટરોએ મેં આ પ્રશ્નો પૂછેલા છે। એના જવાબમાં ફક્ત ને ફક્ત વાતો, વાહિયાત વાતો કરે છે, કોઈ એક્શન લેતા નથી। વોર્ડ નંબર 5ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે, એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપદાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી। રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલી નંદુબાગ સોસાયટી છે, તે સૂચિત સોસાયટી છે। ત્યાં મેયરના પતિ એટલે નયનાબેન પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયાનો એક વારસામાં મળેલો એક પ્લોટ છે। તે કેટલાક સમયથી ખાલી પ્લોટ હતો, પરંતુ સૂચિત સોસાયટીમાં બાંધકામની મંજૂરી મળે કે નહીં, સાથે સાથે તેણે મંજૂરી લીધી છે કે નહીં, કોઈ પણ જાતની મંજૂરી વગર તેમણે અહીંયા 10થી વધુ દુકાનો ખડકી દીધી છે। અને અહીં આ અંગે જ્યારે જે ટીપી શાખાના અધિકારીનો જે તે સમયે સંપર્ક કરવામાં હતો ત્યારે તેમણે એમ જણાવ્યું હતું કે અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી અને બાંધકામની મંજૂરી પણ હાલ છે નહીં। સાથે સાથે વાત કરવામાં આવે, આ જ્યારે મેયરનો પતિ હોય તો તે નિયમોના પાલન કરે તે ખૂબ જરૂરી હોય છે, પરંતુ તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તેવી રીતના લાગી રહ્યું છે। અત્યારે અહીં આ બાંધકામ ચાલુ છે અને સાથે સાથે સૂચિત સોસાયટીમાં બાંધકામ માટેની ઘણા નિયમ હોય છે, તેનું પણ પાલન ન થયું હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે જ્યારે અન્ય વેપારીઓ છે તે કહી રહ્યા છે કે અમારે કોઈ પણ જાતનું બાંધકામ કરવું હોય તો ઘટની મંજૂરી લેવી પડે છે, તો મેયરના પતિએ કેમ મંજૂરી લીધી નથી તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।